ચીખલી તાલુકાના ખુડવેલ ગામે આવ્યો છું, જ્યાં વારંવાર એક્સિડન્ટ થાય છે અને હોનારત થતી આવે છે. અને હાલે પણ એક ઓલ્ટો ગાડી જે GJ21 AH 854 નંબરની ગાડી છે, જે હાલે પણ ઝાડને અથડાઈ ગઈ છે અને નુકસાન થઈ ગયું છે. જે ખુડવેલ ગામના માજી સરપંચ છે, એમને પૂછી. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે સાહેબ વારંવાર અમે રજૂઆતો કરી છે. અહીંયા લગભગ 8 નંગ ઝાડો છે, તો અમે દરેક તંત્રને જાણ કરી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, RMB ખાતું, જિલ્લા PW ખાતું અને સરપંચોને પણ લેખિતમાં અરજી પણ આપી છે. શાના માટે અરજી આપો છો અને શું કારણ છે? કારણમાં એવું છે સાહેબ કે લગભગ અહીંયાથી 20 થી 22 ના એક્સપાયર થઈ ગયા છે એક્સિડન્ટ થઈને એક્સપાયર થઈ ગયા છે. બરાબર. 15 વર્ષમાં, છેલ્લા 15 વર્ષમાં. એટલે વારંવાર અમે રજૂઆત કરતા છે, પણ કોઈ તંત્ર ધ્યાન આપ્યું નથી. કોઈ તંત્ર ધ્યાન લેવામાં જ નથી આવી. તમારી વાત એવું છે. ઉપરથી ઓર્ડર આવશે ને કરીશું એમ કે વારંવાર. આજે પણ અકસ્માત સર્જાયો છે અહીંયા. બરાબર. કેટલા વાગે અકસ્માત થઈ હશે? લગભગ 2 વાગે જેવો અકસ્માત. 3 વાગે. બરાબર છે. તો ગામના સરપંચ જાણ કરી છે, પણ એ લોકો બહાર છે જરા. બરાબર. હું માજી સરપંચ જ છું. આપણે ગામના બીજા વ્યક્તિ બી છે. ભાઈ, તમારું નામ? જય કિશન દિનેશભાઈ પટેલ. તો આ અકસ્માત થયો ત્યારે તમે ક્યાં હતા? મારી સામે જ દુકાન છે, એટલે મારે લાઈવ મારી આમે જ થયું સાહેબ. બરાબર. આંખે દેખ્યું, જોયું છે. બરાબર છે. તો જાડે અથડાઈ ગઈ છે ગાડી કે કેવું? અથડાઈ ગઈ છે અને ભાઈ અંદર જ હતા, એને અમે જ બહાર કાઢ્યો. અને 108 ને પણ અમે જ કોલ કર્યો અને એમને ઘરના પણ જાણ કરી અને એ લોકોને લઈ ગયા. બરાબર છે. તો શું કહેશો આ ઝાડ માટે? કઈ નિવારણ? ઝાડ માટે એવું છે કે જે વળાંકમાં છે ને થોડા કપાઈ જાય તો સારું. વારંવાર અરજી બી આપી છે અને ઝાડ સાથે જ થાય છે પાછા. ઝાડ સાથે એક્સિડન્ટ થાય છે? ઝાડ સાથે થાય છે અને ઘણી વાર થયા છે અને આના ફોટા સહિત બધું પ્રૂફ બી છે, આગળ બી થયા છે અને ઘણી વાર જાણ કરી છે. એટલે કપાઈ જાય તો વધારે સારું એમ. તો આપણા નેતાઓને કોઈને જાણ કરી કે નહીં? હા, જાણ કરી છે એ લોકોને. નરેશભાઈને જાણ કરી છે, એને કહી બી છે કે થઈ જશે એમ. આગળ જાણ કરતો છું એમ. આગળ પણ જાણ કરેલી છે કે કેવું? આગળ કરેલી અને ત્યારે થોડા કપાયેલા, પણ એ લોકો જે મેન જે નથી તે નથી કાપેલા. જે વાંકા છે ને તે નડે તેવા છે, હજુ નથી કટિંગ કરેલા એ લોકો. બરાબર છે. તો ગામના બીજા ભાઈઓને પણ આપણે પૂછીશું કે ભાઈ તમે કઈ ગામના? હા, તો આ એક્સિડન્ટ થયું ત્યારે ક્યાં હતા તમે? નહીં, મેં બહાર હતો. આવ્યો આ બીજી વાર આવ્યો. બરાબર છે. તો શાના લીધે એક્સિડન્ટ થાય છે? આ ઝાડને લીધે થાય. ઝાડને લીધે કાયમ આવી રીતે એક્સિડન્ટ? હા, કાયમ જ કેટલા માણસ મરી ગયા. બરાબર છે. હવે આ જ ઝાડ છે કે જે કાપવા જેવું છે? હા, આ ઝાડ છે અને બીજું પેલું એક ઝાડ છે, રેન્ડીના ઝાડ. કેમેરામેન ને કહીશ કે આ ઝાડ બતાવે કે પેલું ઝાડ પણ કાપવા જેવું છે. અહીંયા 3-4 નંગ છે. દિનેશભાઈ ને કહેવું એવું છે કે અહીંથી 3 થી 4 નંગ છે. અને પાછળ બેક સાઈડ જોતા પેલી બાજુ એક ઝાડ દેખાય છે, એ શેનું ઝાડ છે? એક બંગાળી બાવર છે ને આંબલી છે, એને બી કાપવા જેવું છે. આ જગા પર વારંવાર ત્યાં ઠોકાઈને માણસો 2 માણસ સામટા મરી ગયેલા છે. વારંવાર એક્સિડન્ટ થાય છે અને ભારે જહમતી માટે રાત દિવસ વાહન ચાલતા હોય છે. જે એક્સિડન્ટો વારંવાર થતા હોવાથી ગામવાળાની માંગ છે, ગામની પ્રજાની, કે અહીંયા આ ઝાડ કાપી નાખે તો ઘણું સરસ. તો હાલે આ પણ ગાડી બહાર રેસ્ક્યુ કરીને કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો, આટલા માણસો એમ કેમ મહેનત કરે છે અને ગાડીને બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ છે. અને ગામના માણસોને કેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અને ઝાડો રસ્તાની નજીક હોવાથી વારંવાર ઝાડને અથડાઈને જ એક્સિડન્ટ થાય છે. હું છું ચંપક પટેલ, GJ દેશી ન્યૂઝ.